સુરતના વરાછા વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે થયેલ લૂંટ અને ચોરીનો ભેદ ઉકેલાયો। એક જ આંગડિયા પેઢીના બે અલગ અલગ કર્મચારી સાથે બની હતી લૂંટ અને ચોરીની ઘટના। આંગડિયા પેઢીના કર્મચારી પાસે રહેલા 16.56 લાખના સોનાના ચાંદીના દાગીના અને હીરા લૂંટી ચલાવવાની આરોપીઓ થઈ ગયા હતા ફરાર। જોકે ગતરોજ 17 તારીખે તે જ બસ અને તે જ જગ્યાએ આંગડિયા પેઢીનો કર્મચારી ઉતર્યો ત્યારે 25.2 લાખના હીરા અને દાગીના ભરેલો બેગ ચોરી થઈ ગયો હતો, જેથી આ બનાવના પગલે વરાછા પોલીસ મથક ખાતે સંલગ્ન કલમ હેઠળનો ગુનો દાખલ થતાં ચોરી કરનાર આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી। ત્યારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે શૈલેષ રાજપુરોહિત, શ્રવણસિંહ રાજપુરોહિત, જગસિંહ રાજપુરોહિત, આકાશસિંહ, ગણપતસિંહ, ભરત રાજપુરોહિત નામના 5 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગઈ તારીખ 15 જૂન 2025ના રોજ સુરત શહેરમાં વરાછા પોલીસ સ્ટેશનની હદમાં વહેલી સવારમાં અમદાવાદથી સુરત આવતી સેવાય ટ્રાવેલ્સની બસમાંથી આર મહેન્દ્ર આંગડિયાના કર્મચારી જ્યારે પોતાના પાર્સલ લઈને નીચે ઉતરતો હતો ત્યારે એને 4 લોકોએ બનાવટી પોલીસ છે એવી ઓળખ આપી એમની પાસેથી એને ગાડીમાં બેસાડી અને એમની પાસેથી મોબાઈલ અને જે થેલા હતા એ લૂંટીને જતા રહેલા હતા। આ બાબતનો ગુનો વરાછા પોલીસ સ્ટેશનમાં ચાલુ હતો અને આની તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ વરાછા પોલીસ સ્ટેશનને લાગેલા હતા। દરમિયાનમાં 17/6ના રોજ ફરીથી આ જ આંગડિયા આર મહેન્દ્ર આંગડિયાનો કર્મચારી ફરીથી સિવાય ટ્રાવેલ્સની બસમાં જ અમદાવાદથી સુરત આવતો હતો અને સુરત આવતો હતો દરમિયાનમાં સુરત પહોંચ્યા પછી જ્યારે એ બસમાંથી નીચે ઉતરતો હતો અને બેગ પાછળ રાખી અને આગળ જોવા ગયો કે એમના કર્મચારી આવી ગયા કે નહીં, ત્યાં પાછળથી કોઈએ બેગ લઈ બારીમાંથી આપી અને ફરીથી આ જ આંગડિયા સાથે ફરીથી ચેટિંગ થયું અને એની બેગ લઈ અને એક ગાડી પાછળ અમદાવાદથી જ એનો પીછો કરતી હતી અને ફરીથી એક બીજો બનાવ બનેલો જેમાં 25 લાખ જેટલાની એમાઉન્ટ લઈને જતા રહેલા હતા। આ બંને બનાવોમાં એક જ ટ્રાવેલ્સ હોય, એક જ જગ્યાએથી એનો પીછો થતો હોય, એક જ આંગડિયા હોય તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને જોન વન સાહેબની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી। દરમિયાનમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે આ બંને બનાવમાં એક જ ગેંગ સંડોવાયેલી છે જે ઝાલોર જિલ્લા રાજસ્થાનની ગેંગ છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ઝાલા, જયંત ગૌસ્વામી, સોઢા, વાળા વગેરે ટીમોએ સતત પ્રયત્ન કરીને આ લોકોને 3 જણાને પકડી પાડ્યા છે, જેમાં ગુનાનો મુખ્ય આરોપી શૈલેષ અંબારામ રાજપુરોહિત, ઓબેરામ રાજપુરોહિત, શ્રવણસિંહ રાજપૂત અને જોગસિંહ મોનસિંહ રાજપુરોહિત આ 3ની ધરપકડ કરવામાં આવી છે। આમની પાસેથી 4 લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો છે। શૈલેષ અને શ્રવણસિંહને હિંદમાલ જિલ્લા તાલુકામાં ઝાલોરથી પકડવામાં આવ્યા છે, જ્યારે જોગસિંહ રાજપુરોહિતને અમદાવાદથી સુરત ક્રાઇમની ટીમ લાવી પૂછપરછ કરીને એમની પાસેથી 4 લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો છે। આમ બંને ગુનાનો ડિટેક્ટ કરવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને જોન વન ટીમની સાહેબને સફળતા મળી છે। રિપોર્ટર બ્રિજેશ રાજપૂત, હર હંમેશ સત્યની સાથે।